ચલો આપણે દ્રવ્ય અવસ્થાઓમાં છેલ્લે 3 નિયમ પૂરા કર્યા હતા. બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ અને ગેલ્યુસેકનો નિયમ. આજે આપણે તો એના પછી એક નિયમ બાકી રાખ્યો તમને. નિયમ છે એવોગેડ્રો નિયમ તરીકે ઓળખાય છે. તો એવોગેડ્રો નામના વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવેલો નિયમ છે. તો એણે શું કર્યું કે ડાલ્ટનનો પરમાણ્વીય જે સિદ્ધાંત હતો અને ગેલ્યુસેકનો જે સંયોજાતો જે કદના નિયમો હતા, બરાબર, એટલે કે ગેલ્યુસેકના નિયમ. તો ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત અને ગેલ્યુસેકના નિયમ એના આધારે એણે એક તારણ કાઢ્યું. એણે એવું તારણ કાઢ્યું કે સમાન કદ ધરાવતા દરેક વાયુ, એણે તારણ કાઢ્યું કે સમાન કદ ધરાવતા દરેક વાયુ જે સમાન તાપમાને અને સમાન દબાણની પરિસ્થિતિમાં સરખી સંખ્યામાં અણુઓ ધરાવતા હોય છે. સમાન કદ ધરાવતા દરેક વાયુઓ સમાન તાપમાન અને દબાણે સરખી સંખ્યામાં વાયુરૂપી અણુઓ ધરાવે છે. વાયુરૂપી અણુઓ ધરાવે છે. આવું એમણે તારણ કાઢ્યું ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંત અને ગેલ્યુસેકના સિદ્ધાંત પરથી. તો એનો અર્થ એમણે એવો સાબિત કર્યો કે તાપમાન અને દબાણ અચળ રાખવામાં આવે તો વાયુનું કદ તેમાં રહેલા એમની અણુની સંખ્યા અથવા જથ્થા ઉપર આધાર રાખે છે. કે તાપમાન અને દબાણ કેવા લઈ લેવામાં આવે? અચળ. તો અચળ તાપમાને, અચળ દબાણે કોઈ પણ વાયુનું કદ એટલે કે V એ તેમાં રહેલા દરેક વાયુના સંખ્યા અથવા એના જથ્થા સાથે સમપ્રમાણમાં હોય એટલે કે V ચલે છે n વડે દર્શાવવામાં આવે. એટલે આના ઉપરથી આપણને V બરાબર K × n સમીકરણ નંબર 1 આપણને પ્રાપ્ત થાય છે. આ છે એવોગેડ્રોનો સિદ્ધાંત તરીકે એને ઉપયોગમાં લેવાય છે. હવે n ની વાત કરીએ તો n શું છે? n એટલે કે વાયુરૂપી મોલનો જથ્થો, બરાબર, વાયુરૂપી મોલનો જથ્થો કહેવાય છે. હવે આ વાયુરૂપી મોલનો જથ્થો એટલે એને એમ કહેવાય કે એનું વજન ભાગ્યા અણુભાર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો આપણે n બરાબર મૂલ્ય મૂકી શકીએ કે therefore n બરાબર W/M. એને સમીકરણ 1 માં મૂકી દઈએ તો V બરાબર K × W/M વડે એને દર્શાવવામાં આવે છે. હવે આના ઉપરથી તો સૂત્રનું મોડિફિકેશન કરીએ તો m ને કરતા કરીએ તો કેપિટલ M અણુભાર m બરાબર કેપિટલ K × W/V. હવે જ્યાં W/V એટલે કે દળ ભાગ્યા કદ એટલે એને શું કહેવાય છે? ઘનતા એટલે કે D વડે દર્શાવવામાં આવે છે. તો એ ઘનતાનું મૂલ્ય અંદર મૂકી દેવામાં આવે તો કેપિટલ M બરાબર K × D એટલે એનો અર્થ એમ થયો કે વાયુરૂપી પદાર્થનું આણ્વીય દળ એની ઘનતા સાથે કેવું છે?
સમપ્રમાણમાં જોવા મળે છે. તો એના ઉપરથી આપણને કયું સમીકરણ મળે છે? તો વાયુનું આણ્વીય દળ અને એની ઘનતા વચ્ચેનો સંબંધ પ્રાપ્ત થાય. આના સિદ્ધાંત ઉપરથી એવોગેડ્રોના નિયમ ઉપરથી આ સાબિત થાય છે. બરાબર. હવે આના આધારે તો આમાં આપણે આદર્શ વાયુ સમીકરણ વિશેનો થોડો ખ્યાલ લેવાનો છે. તો આદર્શ વાયુ જે સમીકરણ છે એની આપણે તારવણી કરવાની છે. તો એ તારવણી કરવા માટે એની પહેલાં આપણે થોડુંક સંયુક્ત વાયુ સમીકરણ વિશેનો ખ્યાલ લઈએ. બરાબર. કે સંયુક્ત વાયુ સમીકરણ શું છે? કેમ કે એનો એક ઉપયોગ વાળો એક એક્ઝામ્પલ તમને આપેલા છે કે તો સૌથી પહેલાં ટૂંકમાં જોઈ લઈએ, કેમ કે બહુ શોર્ટ સ્વરૂપે છે. સંયુક્ત વાયુ સમીકરણ. આ સમીકરણ કઈ રીતે મેળવવામાં આવે છે? તો આ સમીકરણનો ઉપયોગ કરવા માટે આપણે બોઇલ અને ચાર્લ્સનો નિયમનો ઉપયોગ કરીશું. કે ભાઈ બોઇલનો નિયમ, તો બોઇલના નિયમ પ્રમાણે શું હતું કે ભાઈ વાયુનું દબાણ તેના કદ સાથે કેવું છે? વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર. એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં. એટલે આના આધારે તો નિયત શું હોય? તો નિયત બરાબર જથ્થો અને તાપમાન અચળ હતું. તો આના ઉપરથી કદના સંદર્ભમાં લઈએ તો therefore v ચલે છે 1/p સમીકરણ નંબર 1. આ બોયલનો નિયમ. ચાર્લ્સનો નિયમ શું હતો કે ભાઈ અચળ જથ્થાએ અને અચળ દબાણે વાયુનું કદ. બરાબર. તો ચાર્લ્સનો નિયમ કે ભાઈ નિયત શું હતું? જથ્થો અને દબાણ. તો એ વખતે વાયુનું કદ એ તાપમાન સાથે કેવું હતું? સમપ્રમાણમાં. તો v ચલે છે t વડે આપણે એને દર્શાવીએ છીએ. ચલો સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 નો સમન્વય કરીએ. તો 1 અને 2 નો સમન્વય કરો તો therefore v ચલે છે t by p વડે એને દર્શાવવામાં આવે છે. બરાબર. હવે આના આધારે આપણે એમાંથી સાદુરૂપ આપીએ તો therefore pv ચલે છે t, therefore pv બરાબર kt, ચલન ચિહ્ન દૂર કર્યું, therefore pv by t બરાબર k બરાબર અચળ સમીકરણ નંબર 3 મળશે. હવે આપણે વાયુની પ્રારંભિક અને અંતિમ પરિસ્થિતિના સંદર્ભમાં લઈએ તો એના સંદર્ભમાં સૂત્ર શું બની જશે? તો પ્રારંભિક પરિસ્થિતિ તો P1 V1 by T1 બરાબર એના બરાબર અચળ મળે, અને અંતિમ પરિસ્થિતિ P2 V2 T2 તો એના સંદર્ભમાં તો P2 V2 by T2. તો આ મળી ગયું આપણું સંયુક્ત વાયુ સમીકરણ તરીકે ઓળખાય છે. તો P1 V1 by T1 is equal P2 V2 by T2. આ સમીકરણનો ઉપયોગ કરી અને કોઈ પણ વાયુરૂપી પદાર્થ એની પ્રારંભિક અને અંતિમ અવસ્થાઓમાં જે મૂલ્યો આપ્યા હોય, કોઈ એક અજ્ઞાત હોય, એને આપણે શોધી શકતા હોઈએ છીએ. તો એની અંદર તમારી ચોપડીમાં એક દાખલો આપેલો છે. બરાબર. એ દાખલાને આપણે થોડુંક સમજી લઈએ કે એક્ઝામ્પલ આપેલો છે. એક્ઝામ્પલ એવું છે, એક બલૂનની વાત કરી છે કે 21 સેન્ટીમીટરનો વ્યાસ ધરાવતો બલૂન છે. એટલે કે વ્યાસ બરાબર છે 21 સેન્ટીમીટર. ગોળાકાર બલૂનના સિલિન્ડરમાં 20 વાતાવરણના દબાણે. બરાબર. તો 20 વાતાવરણના દબાણે એટલે કે P બરાબર 20 વાતાવરણનું દબાણ. બરાબર. અને 27 સેલ્સિયસ તાપમાને તો T બરાબર 27 સેલ્સિયસ એટલે કેટલું થઈ જશે? 273 પ્રમાણે 300 H2 વાયુને NTPA ભરવામાં આવેલું છે. બરાબર. જો સિલિન્ડરનું કદ આ H2 વાયુને NTPA ભર્યો છે તો NTP લેખે પરિસ્થિતિ શું થશે? તો NTPA P2 બરાબર 1 વાતાવરણ, તો આ P1 T1 અને T2 બરાબર કેટલું થશે? 273. બરાબર. હવે એમ કે છે
કે ભરવામાં આવ્યા છે તો સિલિન્ડરનું કદ 2.82 લીટર પાણી ભરાય તેટલું હોય, બરાબર. તો એનો મતલબ કે સિલિન્ડરનું કદ એટલે કે V1 કેટલું છે? 2.82 લીટર એટલે કે 28,200 ml, સોરી 2820 ml, બરાબર. તો કેટલા બલૂનમાં આ વાયુ ભરી શકાય, બરાબર. એટલે બલૂનની સંખ્યા શોધવાની કહેલી છે. તો સૌથી પહેલા આપણને શું કામ કરવું પડશે કે ભાઈ બલૂન જે છે એ ગોળાકાર રૂપે આપેલો છે, એટલે એની ત્રિજ્યા શોધી નાખીએ કે ધેરફોર એની ત્રિજ્યા શું થશે? તો 21/2 કરો એટલે 10.5 સેન્ટીમીટર. ચલો, ત્રિજ્યા મળી ગઈ. હવે બલૂનનું વાયુ સાથેનું કદ શોધી નાખીએ, બરાબર. અને પછી શું કરીએ? એ બલૂનનું જે વાયુ સાથેનું કદ જે મળી જાય અને અહીંયા આપણે શું કરીએ? એનટીપીએ એનું કદ શોધી નાખીએ, બરાબર. આ આપણે શોધવાનું છે. એટલે પહેલા સ્ટેપમાં શું કરીશું? બલૂનનું વાયુ સાથેનું કદ શોધીશું આની ઉપરથી. કેમ કે બલૂન કેવું છે? ગોળાકાર કીધું, ગોળાકાર, અને એમાં વાયુ ભર્યો એટલે નક્કર થઈ ગયો. નક્કર ગોળાકાર તો એના ઘનફળ બરાબર કહેવાય. તો ગોળાનું ઘનફળ એ ગોળાના કદ બરાબર પણ કહેવાય છે, બરાબર. કદ કહો, ઘનફળ કહો, બંને એક જ છે. અને સેકન્ડ સ્ટેપમાં શું કરીશું? આ બે પરિસ્થિતિ છે એમાં સંયુક્ત વાયુ સમીકરણને આધારે V2 શોધી દઈશું. એટલે આ કદ અને આ કદ એનો તફાવત કરીશું એટલે આપણને શું મળશે કે કેટલો હાઇડ્રોજન ભરવામાં આવે છે, બરાબર. એના આધારે તો જે હાઇડ્રોજન ભરવામાં આવે છે તો આપણે કેટલો હાઇડ્રોજન ભર્યો છે તો એ હાઇડ્રોજન તો આપણે શોધી નાખીશું વાયુ સાથેના કદની અંદર કે ભાઈ આટલો હાઇડ્રોજન ભરવા માટે એક બલૂનનો ઉપયોગ થાય તો પેલાના આધારે કેટલા બલૂન એ પ્રમાણે આપણે શોધવામાં આવશે. તો એ શોધવા માટે સૌથી પહેલું સ્ટેપ કે ભાઈ આપણે શું શોધીશું કે બલૂનનું વાયુ સાથેનું કદ, કે બલૂનનું H2 વાયુ સાથેનું કદ. કદ એટલે ઘનફળ કેવું થશે? 4/3 પાય r ઘન. ચલો, 4/3 ગુણ્યા 22/7 મૂકો ગુણ્યા 10.5 નો ઘન કરીએ, બરાબર. આનું કેલ્ક્યુલેશન કરીએ તો આપણને જવાબ મળશે તો 4847, બરાબર, સેન્ટીમીટર ઘન. આ મળી ગયું હાઇડ્રોજન વાયુ સાથેનું કદ, બરાબર. પહેલું સ્ટેપ. હવે સેકન્ડ સ્ટેપમાં શું કરીશું? સંયુક્ત વાયુ સમીકરણ પ્રમાણે V2 શોધી લઈશું. ચલો, સંયુક્ત વાયુ સમીકરણ વાપરીએ તો P1 V1 by T1 P2 V2 by T. Therefore V2 બરાબર P1 V1 T2 by T1 into P2. ચલો, આની અંદર આ બધા મૂલ્યો મૂકી દેવામાં આવે તો તમે આ બધા મૂલ્યો જે છે એ તમે આની અંદર મૂકો, કેલ્ક્યુલેશન કરશો એટલે તમને મૂલ્ય મળશે 51,324 સેન્ટીમીટર ઘન. ml લખો કે સેન્ટીમીટર ઘન લખો, એક જ કહેવાય છે. તો આટલું આપણને V2 મળ્યું. હવે આના આધારે શું શોધી નાખીશું? તો આ હાઇડ્રોજન સાથેનું કદ મળ્યું અને પેલું એ પણ હાઇડ્રોજન સાથેનું કદ મળ્યું. તો બલૂનમાં ભરવામાં આવ્યો એ હાઇડ્રોજન ખરેખર કેટલો વપરાયો તો એ આપણને મૂલ્ય મળી જશે કે ધેરફોર બલૂનમાં ભરવામાં આવતા હાઇડ્રોજન વપરાતા H2 નું કદ, તો 51,324 માઇનસ 4847. તો ધેરફોર આપણને વેલ્યુશન મળશે 4847 નહીં, હા
આર્યુ કદ બાદ કરવું પડે. આર્યુ 2820 કેમ કે એડ્યુ ભરીએ ને આપણે હાઇડ્રોજન રૂપે ભર્યો, બરાબર. તો હાઇડ્રોજન ભર્યો 2.82 લીટર એટલે કે 2820 ml. તો એટલો હાઇડ્રોજન આપણે બાદ કરીએ એટલે કેટલો હાઇડ્રોજન વપરાયો હશે, તો એનું મૂલ્ય મળે છે 48,504 સેન્ટીમીટર ઘન. ચલો આ મળી ગયો, આટલો હાઇડ્રોજન અંદર વપરાયેલો છે. હવે આપણે હાઇડ્રોજન સાથેનું કદ કેટલું મળ્યું બલૂનનું? એટલે એનો મતલબ કે આટલા કદનો હાઇડ્રોજન દ્વારા એક બલૂન ભરાય, કે એક બલૂનનું ઘનફળ છે આ રહ્યું, બરાબર. એટલે આપણું છેલ્લું સ્ટેપ આવશે કે 48-47 સેન્ટીમીટર ઘન હાઇડ્રોજન દ્વારા એક બલૂન ભરાય, તો ધેરફોર 48,507 સેન્ટીમીટર ઘન H2 દ્વારા કેટલા? તો 48,507 ગુણ્યા 1/48. કેલ્ક્યુલેશન કરો તો તમને જવાબ મળશે 10 મળે છે, બરાબર. તો બલૂનની સંખ્યા કેટલી મળશે? 10 મળશે, બરાબર. તો હા, તમારી ચોપડીનો એક દાખલો હતો. એ સિવાય એક બીજો દાખલો આપેલો છે ફોસ્ફરસની બાષ્પવાળો આણ્વીય દળ શોધવાનો. તો એમાં તમે કદ શોધી નાખવાનું પહેલાં સંયુક્ત વાયુ સમીકરણને આધારે, અને પછી પદ મૂકવાનું રહેશે કે ભાઈ 11.35 ml જે જવાબ આવશે તમારો, એના આધારે એનું વજન 0.0625 ગ્રામ જે તમને રકમમાં આપ્યું છે, તો ધેરફોર 22,700 ml કેટલું થાય? તો એ પ્રમાણે તમારો 125 ગ્રામ એમાં જવાબ આવશે, બરાબર. તમે ટ્રાય કરજો, એવું તમારી ચોપડીની અંદર આપેલો એક્ઝામ્પલ છે. હવે આપણે તો એક નવું બીજું સમીકરણ તારવવું છે, અને એ સમીકરણ છે આદર્શ વાયુ સમીકરણની તારવણી કરવી છે, બરાબર. તમને આ દાખલાનો ફોટો પણ તમને પીડીએફમાં આપીશ. મોસ્ટ ટાઈમથી પ્રશ્ન છે, દર વર્ષે પૂછાય છે, આદર્શ વાયુ સમીકરણની તારવણી. આદર્શ વાયુ સમીકરણ. તો અહીંયા આપણે શું કરીશું? બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ, અને આપણે લઈશું ભાઈ એવોગેડ્રો, બરાબર. આ ત્રણ સંબંધોનો ઉપયોગ કરી અને આપણે તારવણી કરવાની છે સંયુક્ત આદર્શ વાયુ સમીકરણ. એમાં બોયલનો નિયમ, તો ભાઈ નિયત તાપમાને અને જથ્થાએ વાયુનું દબાણ તેના કદ સાથે વ્યસ્ત પ્રમાણમાં હોય છે, બરાબર. આ આપણું પહેલું ઇક્વેશન છે જે આપણે તારવણી કરી રહી છે. હવે સેકન્ડ બીજું સૂત્ર, તો આપણે ચાર્લ્સનો નિયમ ધાર્યો હતો કે ભાઈ નિયત દબાણે અને જથ્થાએ વાયુનું કદ તાપમાન સાથે સમપ્રમાણમાં હોય છે. અને એવોગેડ્રો નિયમની તારવણી કરી, તો એવોગેડ્રોનો નિયમ હતો કે નિયત દબાણે અને તાપમાને વાયુનું કદ તેના મૂળરૂપી જથ્થા સાથે સમપ્રમાણમાં હોય છે, એ પણ આપણે જોઈ લીધું, બરાબર. તો પહેલો નિયમ જે હતો એ બોયલનો, બરાબર, બોયલ પર. બીજો નિયમ આપ્યો એ ચાર્લ્સનો. આ નિયમ જે આપ્યો એ એવોગેડ્રો નિયમ છે, બરાબર. આ ત્રણ વૈજ્ઞાનિકોએ નિયમો આપ્યા. હવે આ ત્રણેય જે નિયમો છે એનું સમન્વય કરવામાં આવે. આ ત્રણેયનું શું કરવામાં આવે? સમન્વય. તો સમીકરણ 1, 2 અને નંબર 3 આપ્યો હોય તો એ ત્રણેયનો સમન્વય કરો તો ધેરફોર આપણને શું મળશે? તો V ચલે છે NT/P, આવું એક ફોર્મ્યુલા પ્રાપ્ત થશે. એની અંદર
મોડિફિકેશન કરો તો પીવી ચલે છે એનટી. ચલનનું ચિહ્ન દૂર કરીએ તો આમાં વાયુરૂપી અચળાંક આવે છે કે જ્યાં આર, તો એ આર શું કહેવાય છે? વાયુ અચળાંક તરીકે ઓળખવામાં આવતો હોય છે. એટલે કે પીવી બરાબર એનઆરટી. આ મળી ગયું આપણું આદર્શ વાયુ સમીકરણ તરીકે ઓળખવામાં આવતું હોય છે. હવે આ આદર્શ વાયુ સમીકરણ છે એટલે એસટીપીની પરિસ્થિતિમાં તો દબાણ એક વાતાવરણ અથવા એક બાર, તો તાપમાન કેટલું હોય? 273 અથવા 273.15 કેલ્વિન હોય. વાયુ અચળાંક તો એનું મૂલ્ય ફિક્સ છે કે એનું અચળાંકનું મૂલ્ય 0.082 લીટર વાતાવરણ પ્રતિ કેલ્વિન મોલ તરીકે એનું લેવામાં આવે છે. હવે આ જે આદર્શ વાયુ સમીકરણ છે એના આધારે એની અંદર ઘનતા અને મોલર દળ વચ્ચેનો સંબંધ આપણે સ્થાપિત કરવો છે. બરાબર? તો આ સમીકરણનો આપણે ઉપયોગ કરીએ કે therefore PV બરાબર nRT. હવે મોલ રૂપી જથ્થો છે, તો મોલ એટલે શું કહેવાય? તો આપણે હમણાં જોઈ ગયા કે ભાઈ મોલ બરાબર શું કહેવાય? વજન ભાગ્યા અણુભાર. તો therefore PV બરાબર WRT upon n. બરાબર? વજન ભાગ્યા અણુભાર. હવે હું શું કરું કે મારે ઘનતા અને દળ વચ્ચેનો સંબંધ તારવો છે આના ઉપરથી. તો આપણે આ m આ બાજુ લઈ દઈએ તો P into m બરાબર W/V into RT. અને વજન ભાગ્યા કદ એટલે એને કહેવાય ઘનતા. તો Pm બરાબર DRT. આ એક બીજું સમીકરણ મળ્યું કે જે આપણે કોઈ પણ જગ્યાએ ઉપયોગમાં લઈ શકીએ. તો આના આધારે આણ્વીય દળ m બરાબર તો DRT by P. તો આ સૂત્રનો આપણે દાખલાઓમાં ઉપયોગ કરી શકીએ છીએ. મેથેમેટિકલ સ્ટેપ છે, બહુ સરળ છે. તો આદર્શ વાયુ સમીકરણ બોયલ, ચાર્લ્સ અને એવોગેડ્રોના નિયમના ઉપરથી તમે સાબિત કર્યું. હવે એ સમીકરણના આધારે વાયુનું દળ આણ્વીય દળ અને એની ઘનતા વચ્ચેનો સંબંધ, તો આની અંદર એ પ્રમાણે સૂત્રો મૂકીને તમે ઘનતા વચ્ચેનો સંબંધ તારવી શકતા છો. બરાબર? હવે આની ઉપર આધારિત થોડા તમને એક્ઝામ્પલ આપેલા છે. એમાં આપણે તારે નહીં પણ 3 એક્ઝામ્પલ લઈએ. 3 એક્ઝામ્પલ એની ઉપર આધારિત લઈ લઈએ એટલે તમારો આખો આ ટોપિક આપણે ક્લિયર કરી નાખીએ. ચલો, પહેલો એક્ઝામ્પલ છે કે 0 સેલ્સિયસ તાપમાને 2 બાર દબાણે, બરાબર, વાયુરૂપી ઓક્સાઇડની ઘનતા તે જ તાપમાને 5 બાર દબાણ ધરાવતા N2 વાયુ જેટલી છે, તો ઓક્સાઇડનું આણ્વીય દળ કેટલું થાય? પહેલો એક્ઝામ્પલ કે વાયુરૂપી ઓક્સાઇડ આપ્યું છે. વાયુરૂપી ઓક્સાઇડ, આ ઓક્સાઇડ એનું તમને દબાણ આપ્યું છે 2 બાર, એટલે P બરાબર 2 બાર. તાપમાન આપ્યું છે 0 સેલ્સિયસ, એટલે કેટલું થશે? 273 કેલ્વિન. બરાબર? હવે એની ઘનતા તે જ તાપમાને 5 બાર દબાણે, તો ફરી પાછી એ જ તાપમાને, એ જ એટલે 273 કેલ્વિન. એનું દબાણ નવું આપ્યું છે, તો નવું દબાણ છે 5 બાર. એ વખતે કયો વાયુ મળે છે? N2 વાયુ. બરાબર? તો નાઇટ્રોજન વાયુ અને એક વાયુરૂપી ઓક્સાઇડ, 2 પદાર્થો, એમનું દબાણ, તો વાયુરૂપી ઓક્સાઇડનું 2 બાર દબાણ, તાપમાન 0 સેલ્સિયસ. એની જે ઘનતા છે એટલી જ ઘનતા કોની છે? N2 વાયુની છે, પણ કેટલા દબાણે? 5 બાર દબાણે, અને તે જ તાપમાને એને જોવા મળે છે. તો ઓક્સાઇડનું આણ્વીય દળ કેટલું થાય?
તો ઓક્સાઇડનું આણ્વીય દળ, તો એ આ વાયુરૂપી ઓક્સાઇડ એનું આણ્વીય દળ એમ ઓફ ઓક્સાઇડ એ આપણે શોધવાનું છે. ચલો આ શોધવા માટે સૌથી પહેલા આપણે શું કરીએ કે ભાઈ અહીંયા વાયુરૂપી ઓક્સાઇડ અહીંયા લઈ લઈએ, વાયુરૂપી ઓક્સાઇડ અહીંયા લઈ લઈએ N2Y, બરાબર. હવે વાયુરૂપી ઓક્સાઇડ એની માટે સૂત્ર મૂકી દઈએ. વાયુરૂપી ઓક્સાઇડ N2Y, આની માટેનું તો M બરાબર સૂત્ર બનશે, ચલો M ઓફ ઓક્સાઇડ બરાબર DRT બાય P ઓફ ઓક્સાઇડ, બરાબર. તો વાયુરૂપી ઓક્સાઇડનું દબાણ. હવે ઘનતાની વાત આવે તો ઘનતા કેવી છે તો જોઈ લો. તો તમે શું કહે છે કે વાયુરૂપી ઓક્સાઇડની ઘનતા દબાણ વધારતા N2 વાયુ જેટલી જ છે, એટલે કે ઘનતા કેવી છે, સરખી છે, બરાબર. અહીંયા આની માટે ફોર્મ્યુલા બનશે M ઓફ N2 વાયુ બરાબર તો DRT બાય P ઓફ N2 વાયુ, બરાબર. તો આ બંને જે સૂત્રો બન્યા બે અલગ અલગ પદાર્થોના, વાયુરૂપી ઓક્સાઇડ માટે N2 વાયુ માટે. હવે બંનેની અંદર શું થાય છે કે R અને T નું મૂલ્ય તો અચળ છે, સમાન તાપમાને R વાયુ અચળાંક છે. હવે વધી ઘનતા, તો ઘનતા કેવી કીધી છે, સરખી કીધી છે, એટલે ઘનતા અચળ થઈ ગઈ. તો બંને સૂત્રોની અંદર સરખામણી કરવામાં આવે તો ધેરફોર આપણને ફોર્મ્યુલા શું મળશે કે M ઓફ ઓક્સાઇડ બરાબર સૂત્રની સરખામણી કરીએ તો એની અંદર ચલો DRT જતા રહેશે, બરાબર. તો આપણને ફોર્મ્યુલા મળશે કે ભાઈ M ઓફ ઓક્સાઇડ બરાબર સામે જતા રહે M ઓફ ઓક્સાઇડ ગુણ્યા P ઓફ ઓક્સાઇડ બરાબર ઇઝ ઇક્વલ M ઓફ N2 ગુણ્યા P ઓફ N2 થઈ સૂત્ર. આને આની સાથે ગુણી લીધું અને આની સાથે ગુણી લીધું, બંનેમાં DRT સરખું છે એટલે બંનેની સરખામણી થશે. સરખામણી થાય ચલો તો આપણે M ઓફ ઓક્સાઇડ શોધવો છે તો એને કરતા કરી દઈએ એનું આણ્વીય દળ શોધવા માટે. ચલો M ઓફ N2, નાઇટ્રોજનનું આણ્વીય દળ કેટલું થાય 28 ગુણ્યા નાઇટ્રોજનનું દબાણ કેટલું છે 2 ડિવાઇડ ભાગ્યા 5. તો ઓક્સાઇડનું શું થશે ભાગ્યા 5 થશે, બરાબર ને. ઓકે ચલો 28 ગુણ્યા 2 કરીએ તો કેટલા મળે, 8 16 1 2 4 ને 5 56 ભાગ્યા 5, બરાબર. 5 એકા 5 5 1 5 દુ 10 15.2 મળશે, બરાબર. તો એનું આણ્વીય દળ કેટલું મળે છે 15.2 ગ્રામ પ્રતિ મોલ જેટલું આપણને પ્રાપ્ત થાય છે, બરાબર. ભૂલ તો છે જ નહીં કોઈ જગ્યાએ. બરાબર છે, કારણ કે નાઇટ્રોજનનું આણ્વીય દળ 28 થાય
નાઇટ્રોજનનો નાઇટ્રોજન બરાબર એ છે આપણી કે નાઇટ્રોજનનું 5 છે અને ઓક્સાઇડનો 2 છે, એટલે કેટલો મળશે તો 14 × 70 ગ્રામ પ્રતિ મોલ. ચલો આવી ગયો જવાબ. બરાબર, આપણે પદમાં થોડી એટલે કે મૂલ્યમાં ભૂલ હતી. ઓકે, ચલો નેક્સ્ટ બીજો દાખલો આપ્યો છે. તો સેકન્ડ એક્ઝામ્પલ છે કે 300 કેલ્વિન 2 બાર દબાણે વાયુની ઘનતા આપી છે, તો એસટીપી એ વાયુની ઘનતા કેટલી થાય? તો સૌથી પહેલી જે પરિસ્થિતિ આપી કે ભાઈ 300 કેલ્વિન, તો T1 બરાબર 300 કેલ્વિન બરાબર. પછી કહે છે કે 2 બાર દબાણે એટલે P1 બરાબર 2 બાર દબાણ. વાયુની ઘનતા આપી 5.46 એટલે કે D1 બરાબર કેટલી આપી? 5.46 ગ્રામ પ્રતિ mol. પછી એસટીપી એ ઘનતા કેટલી થાય? એસટીપી તો એસટીપી એ તાપમાન કેટલું થાય? 273 કેલ્વિન. દબાણ કેટલું થાય એસટીપી એ? તો 1 બાર. તો એ વખતે એની D2 એટલે કે ઘનતા શોધવાની છે. બરાબર, તો પાછું એમાં આપણે ઇક્વેશન મૂકી દેવાનું. ઇક્વેશનમાં શું કરીશું તો આનું ઇક્વેશન બનશે, તો આના આધારે ઇક્વેશન શું બનશે કે therefore આ સૂત્રનો ઉપયોગ કરીએ તો M1 બરાબર D1 RT by P RT1 બરાબર, અને અહીંયા M2 બરાબર D2 RT2 by P2 બરાબર. આ બે સૂત્રો આપણને મળશે. હવે અહીંયા બંનેના આણ્વિક દળ કેવા હોય? સમાન, કે જ્યાં M1 બરાબર M2, તો M1 અને M2 કેવા થશે? એક સરખા થશે. તો એક સરખા થાય તો અહીંયા સૂત્રમાં શું થશે? D1 RT1 by P1 is equal D2 RT2 by P2. ચલો સામે શું જતા રહેશે? R જતા રહેશે. બરાબર, R જતા રહે. હવે D1 T1 P1 મૂલ્ય મૂકી દો. આમાં D2 P2 મૂકો અને D2 ને કરતા, બરાબર, એટલું તો તમે ગણતરી કરી શકો. તો એના આધારે તમારો જે જવાબ આવશે આણ્વિક ઘનતા, તો આમાં D2 બરાબર કેટલું આવશે? 3 ગ્રામ પ્રતિ ml. આટલી ઘનતા અજ્ઞાત પદાર્થની જોવા. બરાબર, પછી ત્રીજો દાખલો પણ એવો જ આપ્યો છે. વાયુનું અજ્ઞાત આણ્વિક દળ શોધવાનું તમને આપ્યો છે, વજન સાથે આપ્યો છે. તો વજન આપ્યું હોય તો તમારે સૂત્ર કયું લઈ લેવાનું? કેમ કે વજન, કદ, આણ્વિક દળ શોધવાનું એટલું કીધું છે એટલે P R તો સરખો થઈ જવાનો. આ જ પ્રમાણે તમારે સરખામણી કરી નાખવાની છે. બરાબર, હું તમને એનો PDF ફોટો મોકલી દઈશ. ઓકે, હવે એના પછીની જે થિયરી છે એ છે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ તરીકે ઓળખાય છે, જેને આપણે વિભાગીય દબાણનો નિયમ તરીકે ઓળખીએ છીએ. મોસ્ટ ટાઈપનો પ્રશ્ન છે. તો ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ, કે જેમાં આપણે શું કરવાનું છે કે વાયુરૂપી જે પદાર્થ હોય એ વાયુરૂપી પદાર્થ તો અલગ અલગ રીતે મેળવીએ. એક સંપૂર્ણ શુષ્ક અવસ્થામાં પણ મેળવીએ છીએ. ઘણીવાર આપણે પાણીના અધસ્તરમાં પણ ભેગો કરીએ છીએ. તો એ વખતે એનું આંશિક દબાણ કેવું એ જે શોધવાનું થાય એ પ્રમાણે. અને ત્યાર પછી આપણે બીજી કઈ રીતે શોધી શકીએ છીએ કે ભાઈ વાયુરૂપી પદાર્થ હોય એટલે એનું આંશિક દબાણ શોધતા હોય તો એના મોલ અંશના સંદર્ભમાં પણ શોધવામાં આવતું હોય છે. એટલે 3 રીતે એના સૂત્રોની તારવણી કરવાની છે આપણે. બરાબર, તો એ ડાલ્ટનના નિયમની થિયરી
અને એની ઉપર આધારિત 2-3 એક્ઝામ્પલ એ આપણે નેક્સ્ટ પિરિયડમાં રાખીશું. અને પછી ગતિ ઉર્જા જે આણવીય સિદ્ધાંત આપેલો છે, બરાબર, જેમાં સરેરાશ અને મહત્તમ ને ન્યૂનતમ જે ઝડપ વિશેની વાત કરી છે, બરાબર, એ થોડીક થિયોરોટિકલ ટોપિક છે, એના વિશેનો આપણે અભ્યાસ કરીશું નેક્સ્ટ પીરિયડની અંદર.